મિત્રો આજથી તમને જાહેરમાં કહું છું, ત્રણ વસ્તુ એવી છે એની કોઈની જગતને જાહેર નહીં કરવાની. એક તમારી આબરૂ, તમે કેટલા આબરૂદાર છો ની દુનિયાને ખબર નહીં પડવા દેવાની. એક તમારું ધન, તમે કદાચ બુડી ગયા હોય ને તો દુનિયાની સામે તો ફોર્ચ્યુનર લઈને જ ફરજો, નકર આ દુનિયા તો એમને કાઢી નાખે એવી છે. ભલે હપ્તે લેવી પડે પણ લઈને ઈ જ કરજો, કારણ કે આ જગત તો સાહેબ ધક્કો મારીને તમને નાખી દે એવી છે. અને ત્રીજું, આપણી સ્ત્રી. આ ત્રણ માથે આપણા વડીલોએ કીધું પડદા રાખો. તમારી પાસે કેટલો માલ છે જગતને ખબર ન પડવી જોઈએ, તમારી પાસે કેટલી ઇજ્જત છે તમને ખબર ન પડવી જોઈએ, તમારી સ્ત્રી કેટલી રૂપાળી છે એ દુનિયાને ખબર ન પડવી જોઈએ. આ તો ખબર પડી ને એટલે ખરાબ બનાવો બનવા મળ્યા છે, બાકી ખરાબ બનાવો ન બને સાહેબ. 16 શણગાર સજી એના દેશની શક્તિ છે, એ બજારમાં આવીને એટલે ખરાબ બનાવો બન્યા છે. સ્ત્રીને 16 શણગાર સજવાની છૂટ છે, આપણું લોક સાહિત્ય કહે છે 16 શણગાર સજવાની છૂટ. પણ ક્યારે હાંજ ઢળી જાય, આખો પરિવાર છે એ બધા પોતપોતાના કામમાં ધીરે ધીરે બધા આરામમાં વયા જાય, પછી પોતાના કંઠને રાજી કરવા, એના પતિને રાજી કરવા 16 શણગાર સજવાની છૂટ છે. માંગનાથ રોડમાં આટા દેવાની છૂટ નથી સાહેબ, બજારોમાં તૈયાર થઈને નીકળવાની છૂટ નથી. અટાણે તો ઘેરે હોય એટલે લગર વગર ભર્યું હોય, બ્યુટી પાર્લરમાં જઈને એકચ્યુઅલી પ્રસંગમાં અરે પથારી તારી ફરશે ને અમારા કુળની ફરશે, તારે નો આ કરાય. આ ત્રણ વસ્તુની માથે પડદા હોવા જોઈએ મિત્રો, યાદ રાખજો, પેણેમાંથી પડદા હોવા જોઈએ.